તરસાલી વિસ્તારમાં બે કારો વચ્ચે અકસ્માત, કારમાંથી દારૂની બોટલો ઝડપાઈ। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર તરસાલીની મોતીનગર સોસાયટી સામે બનેલી આ ઘટનામાં પાછળથી પૂર ઝડપે આવતી કારે આગળ જતી અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી। આ દુર્ઘટનામાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। રાત્રિના સમયે અચાનક સર્જાયેલા અકસ્માતને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ દુર્ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ટક્કર મારનાર કારનો ચાલક કથિત રીતે નશાની હાલતમાં હતો। અકસ્માત બાદ કારની અંદર તપાસ કરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરની ટીન મળી આવ્યા હતા। ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં વાહનમાંથી આ પ્રકારે ખુલ્લેઆમ નશીલા પીણા મળી આવતા આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોએ નશામાં ધૂત ચાલક પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના સ્થાનિક લોકોના ટોળા તાત્કાલિક ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને સમગ્ર બાબતની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવી હતી। માહિતી મળતા જ મકરપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। હાલમાં પોલીસે અકસ્માત સર્જવા તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સેવનના મામલે સત્તાવાર ફરિયાદ નોંધી ચાલક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।